બાળકો, જંગલનો રાજા કોણ છે? સિંહ. અને ગણપતિજીનું વાહન ઉંદર. તો સિંહ તો કદમાં કેવો હોય? એકદમ મોટો. સિંહ તો ખૂબ મોટું કદાવર પ્રાણી છે અને ઉંદર એકદમ નાનું. તો શું તમને લાગે છે કે સિંહ અને ઉંદર વચ્ચે ફ્રેન્ડશિપ થઈ શકે? બંને એકબીજાના ખાસ મિત્રો બની શકે? હા, બની જ શકે ને. કેવી રીતે એ હું તમને એક વાર્તામાં કહીશ. મારી વાર્તાનું નામ છે સિંહ અને ઉંદર. એક સિંહ હતો. દરરોજ બપોરે એક ઝાડ નીચે આરામ કરતો. ઝાડના થડમાં એક દર હતું. એ દરમાં એક ઉંદર રહેતો હતો. ઉંદર દરરોજ સૂતેલા સિંહ પર દોડાદોડી કરે અને ક્યારેક સિંહના વાળ પણ કાપી નાખે. સિંહ ખીજાય અને ઉંદરને પકડવાનો પ્રયત્ન કરે, પણ ઉંદર પકડાય નહીં. એકવાર સિંહ ઊંઘવાનો ઢોંગ કરતો જાગતો પડી રહ્યો. ઉંદર આવ્યો અને સિંહના શરીર પર દોડાદોડી કરવા લાગ્યો. સિંહે તેને પંજામાં પકડી લીધો. ઉંદર તો ગભરાઈ ગયો અને સિંહને આજીજી કરવા લાગ્યો કે હે વનરાજા, મને છોડી દો, હું ક્યારેય તમને કામ લાગીશ. સિંહને થયું, આ નાનકડો ઉંદર મને શું કામમાં આવશે? પણ સિંહને દયા આવી અને ઉંદરને છોડી દીધો. એક દિવસની વાત છે. સિંહ ઝાડ નીચે આરામ કરતો હતો. ત્યારે જંગલમાં શિકારીઓ આવ્યા અને સિંહ ઉપર જાળ નાખીને સિંહને જાળમાં ફસાવી દીધો. સિંહને જાળમાં ફસાવ્યા બાદ શિકારીઓ પાંજરું લેવા માટે ગયા. સિંહ ત્રાડ પાડવા લાગ્યો. ઉંદરે તે ત્રાડ સાંભળી અને દરમાંથી બહાર આવ્યો. સિંહને ફસાયેલો જોઈ ઉંદરે કહ્યું, વનરાજા, તમે ચિંતા ના કરો, હું મારા મિત્રોને બોલાવું છું અને તમને છોડાવું છું. ઉંદર દરમાં ગયો અને ઘણા બધા ઉંદર મિત્રોને બોલાવી લાવ્યો. બધા ઉંદરોએ ભેગા મળીને જાળ કાપી નાખી અને સિંહને મુક્ત કરાવ્યો. સિંહ ખુશ થયો. સિંહે ઉંદરને કહ્યું, ભાઈ, તું નાનો છે છતાં તે મોટું કામ કર્યું છે. આજથી આપણે બંને પાક્કા મિત્રો. તો જોયું ને બાળકો, બંનેએ એકબીજાને મદદ કરી તો બંને એકબીજાના ખાસ ફ્રેન્ડ બની ગયા ને. આ વાર્તા પરથી આપણને બોધ મળે છે કે નાના મોટાનો ભેદ ન રાખતા બધાની સાથે દોસ્તી રાખવી જોઈએ.